પીપોલ ગામમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા છે। ગામમાં ભલાલા નદીના પાણીમાં યુવક ફસાયો હોવાની ઘટના પણ સામે આવી। ગામ લોકોએ દોરડાની મદદથી આ યુવકને બચાવ્યો હતો। તંત્રની રાહ જોયા વગર જ ગામ લોકોએ આ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું। જો તંત્રની રાહ જોવામાં આવત તો કદાચ દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત, પરંતુ જેવો આ યુવક પાણીમાં ડૂબવાનું જાણ થતાં જ સ્થાનિકો તેની મદદે દોડી આવ્યા હતા અને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી આ યુવકને બહાર કાઢ્યો હતો। તો વડોદરાના પાદરામાં નથી ઓસરી રહ્યા પાણી। ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। પાદરામાં સોખડાથી બિલને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। 8 થી 10 કિલોમીટર સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા પર પાણી ફરી વળતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। પાદરા તાલુકામાં ગઈકાલે વરસેલા 8 ઇંચ અનરાધાર વરસાદના કારણે ગામે ગામ છે તે જળમગ્ન થવા પામ્યા છે। જાહેર માર્ગો હોય કે તમામ માર્ગો, એક ગામથી બીજા ગામને જોડતા તમામ માર્ગો છે તે જળબેસલાક હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપણે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કયા પ્રકારે હાલ જે આ સોખડા ખુર્દથી લઈને બિલનો માર્ગ છે, જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, તે સમગ્ર આખો માર્ગ જળમગ્ન થયો હોય ત્યાં કેડસમાં પાણી છે ત્યાં માર્ગ પર ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને રાહદારીઓ તેમજ ગામ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અવારનવાર છે તે ગામ લોકોને પણ આ પ્રકારની જે વરસાદ વરસે છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે હાલ તમામ પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કયા પ્રકારે હાલ પાણી ભરવા પામ્યું છે। પાદરા તાલુકામાં ગતરોજ 8 ઇંચ વરસાદ વરસ્યો ત્યારબાદ આ પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે। હજુ સુધી પાણી ઓસર્યા નથી તે પહેલા જ ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગે પણ આજરોજ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ગામ લોકો સહિત તમામ લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આપની સાથે ગામ લોકો છે તેઓ સાથે સીધા વાત કરીશું। શું કહેશો કે જે રીતે તમારો જે મુખ્ય માર્ગ છે સોખડાખુરથી લઈને બિલ સુધીનો માર્ગ છે, હજુ સુધી પાણી ઓસર્યા નથી, અવર જવરમાં કેટલી મુશ્કેલી? પાદરા તાલુકાની અંદર સોખડાખુર ગામની અંદર જે પાણી આવે છે એ વડોદરા શહેરનું પાણી આવે છે। એ વડોદરા શહેરનું પાણી બંધ કરવું, અમે જીપીસીપીને કમ્પલસરી 4 વખત અરજી કરી છે, પણ કોઈ અરજીનો કોઈ નિકાલ કર્યો નથી। ચોક્કસથી આપણી સાથે અન્ય સ્થાનિક છે। તમે તો અવારનવાર વડોદરા પણ જવાનું થતું હશે, મુખ્ય માર્ગ છે, ગામની ચારે તરફ પાણી જ પાણી છે। ચોફે આખા ગામમાં પાણી છે અને પાણીનો કોઈ નિકાલ નથી અને વારંવાર રજૂઆતો પણ કરેલી છે, જેથી કરીને કંપનીના પાણી છે અને ઇન્ડસ્ટ્રીયલના બધા જે પાણી ને ગંદકી છે, ગટરોના પણ પાણી બધા ભેગા થઈને ગામ તરફ આવી રહ્યા છે। ચોફે રોગચાળો પણ એટલો ફાટી નીકળવાની સંભાવના છે। હવે પાણીની કોઈ પ્રકારનો અત્યારે નિકાલ જ નથી। તમે જોઈ રહ્યા છો કે અત્યારે આ રસ્તો બંધ જ છે અને દર વર્ષે આ સ્થિતિ હોય છે। કેટલા કિલોમીટર સુધી આ પરિસ્થિતિ છે? લગભગ અહીંથી 15 થી 17 કિલોમીટર લગીનું છે બધું થઈને। આ બાજુ દરેક ગામડાઓને જોડતા જે આ પાણી છે એ બધા અહીંયા જ ભરાય છે। આ બાજુથી સમેલા છે, આ બાજુથી વડોદરાના પાણી છે અને ટોટલ ગટરોના પાણી છે, એ બધા પાણી અહીંયા જ બધા એકત્રિત થાય છે અને ગંદકી પણ એટલી જ થાય છે। તમે જોઈ રહ્યા છો, જો આ બાજુ બધી જગ્યાઓ પર પાણી પણ એટલું ભરેલું છે અને ગંદકી વેળો પણ એટલો જ છે। તો નવસારી જિલ્લામાં સતત 5 દિવસથી વરસતો ભારે